એક ગુજરાતી મૂવી આવી છે અને જેનું નામ છે વાંકી ચૂંકી લવ સ્ટોરી. જી હા, જેવું નામ છે તેવી જ તેની અંદર આપણને કહાની પણ દેખવા મળવાની છે. જેની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો આપણને 4 લોકો જોવા મળે છે. જેની અંદર દેવ, માયરા, તિથિ અને યુગ આ 4 લોકોની કહાની તમને મૂવીની અંદર જોવા મળવાની છે અને જે ખરેખર વાંકી ચૂંકી લવ સ્ટોરી જ જોવા મળવાની છે અને તેને જોઈને તમે લોકો આનંદ કરશો, હસશો અને સાથે વિચારમાં પણ પડી જશો કે આમની આવી લવ સ્ટોરી કેવી રીતે શક્ય બને. તો મૂવીની કહાનીની વાત કરીએ તો દેવ અને માયરા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને થોડા સમય પછી એમના ફેમિલી વાળા ના પાડે છે એટલે એમનું બ્રેકઅપ થઈ જાય છે અને થોડા સમય પછી દેવના પિતા તિથિ નામની જે છોકરી હોય છે તેની સાથે દેવની સગાઈ કરે છે અને પછી બંને ફેમિલી મળીને કચ્છ જઈને ડેસ્ટિનેશન લગ્ન કરવાનું વિચારે છે. હવે ત્યાર પછી મૂવીની અંદર ટ્વિસ્ટ અને ટર્ન જોવા તમને મળશે. જેની અંદર કચ્છ તે લોકો લગ્ન કરવા માટે તો જાય છે પણ ત્યાં આગળ જ માયરા એટલે કે દેવની જે એક્સ ગર્લફ્રેન્ડ હોય છે ત્યાં તેની એન્ટ્રી થાય છે અને તે વેડિંગ પ્લાનર બનીને આવે છે. તો હવે પછી દેવ અને માયરા એકદમ નજીક આવી જાય છે અને એમની જૂની યાદો તાજી થાય છે. તો પછી તે ધીરે ધીરે એકબીજાના પ્રેમમાં પાછા પડી જાય છે. તો હવે પછી મૂવીની અંદર તમને શું જોવા મળશે તે જોવા માટે તમારે આ વાંકી ચૂંકી લવ સ્ટોરી જોવી પડશે. જે મૂવીની અંદર કોમેડી છે, ડ્રામા છે અને સાથે સાથે એક ફેમિલી ડ્રામા પણ જોવા મળવાનું છે. જેને જોઈને તમે ખરેખર વાંકી ચૂંકી લવ સ્ટોરી પણ હોઈ શકે એવું તમે વિચારશો. તો તમે ગુજરાતી મૂવી જો જોવા માંગતા હોય તો વાંકી ચૂંકી લવ સ્ટોરી જોજો, બહુ ખૂબ મજા આવશે.